આ વિડીયોમાં આપણે કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પરીક્ષાલક્ષી 250 જેટલા 250 વન લાઇનર ક્વેશ્ચન્સ જોવાના છે કે જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે અને આવનારી પરીક્ષાઓમાં પૂછાવાની ખૂબ જ શક્યતા છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. બિટકોઇન શું છે? બિટકોઇન એક ડિજિટલ કરન્સી છે, એક પ્રકારનું ચલણ છે, પણ કેવું? ડિજિટલ. કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ થાય છે? રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. મોબાઈલ નેટવર્કમાં આવતું 2G, 3G, 4G ના સંદર્ભમાં G શું સૂચવે છે? G શું સૂચવે છે? જનરેશન. આઈટીનું સિલિકોન વેલી ક્યાં આવેલું છે? સાન ફ્રાન્સિસ્કોમાં આવેલું છે આઈટીનું સિલિકોન વેલી. કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝમાં કઈ સુવિધા ઉપયોગી છે? કંટ્રોલ પેનલ. ઓપ્ટિકલ ફાઇબર શેના માટે વપરાય છે? સંદેશા વ્યવહાર માટે. કટ અને કોપી કરેલી માહિતી કામચલાઉ રીતે ક્યાં સ્ટોર થાય છે? ક્લિપબોર્ડમાં. કમ્પ્યુટરમાં કોઈ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? બીટમાં મપાય છે. એલસીડીનું પૂરું નામ શું છે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. કેશ મેમરી ક્યાં કામ કરે છે? રેમ અને સીપીયુની વચ્ચે. યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. કમ્પ્યુટરમાંની નકામી ફાઇલો દૂર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? ડિસ્ક ક્લીનઅપનો. MS ઓફિસ સોફ્ટવેરમાં કયા સોફ્ટવેરનો સમાવેશ થાય છે? MS વર્ડ પ્લસ MS એક્સેલ પ્લસ MS પાવરપોઈન્ટ પ્લસ MS એસએસ પ્લસ MS આઉટલુક, આટલી બાબતોનો સમાવેશ થાય છે. માઉસની ક્લિક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે છે? કંટ્રોલ પેનલમાં. કમ્પ્યુટર શરૂ કરતા થતી પ્રક્રિયાને શું કહે છે? બૂટિંગ પ્રોસેસ કહે છે. 1 MB બરાબર કેટલા બાઇટ થાય? 10,48,576 બાઇટ થાય. સૌથી ઝડપી પ્રિન્ટર કયું હોય છે? લેઝર પ્રિન્ટર. એકથી વધુ પ્રોસેસર ધરાવતા પીસીને શું કહે છે? મલ્ટીપ્રોસેસર. કમ્પ્યુટરમાં ડેટા કયા સ્વરૂપમાં સ્ટોર થાય છે? બાઇનરી. ફોન લાઇનમાં ડિજિટલ સિગ્નલ મોકલવા કયું ડિવાઇસ વપરાય છે? મોડેમ. OS એપ કયા પ્રકારનું SLW છે? સિસ્ટમ સોફ્ટવેર. મેમરીનો ઉતરતો ક્રમ કયો છે? રજિસ્ટર, કેચ, મેઇન મેમરી, હાર્ડ ડિસ્ક. આ બધા મેમરીનો કેવો ક્રમ છે? ઉતરતો ક્રમ છે. હાઈ લેવલ ભાષાનું નામ જણાવો. ફોર્ટાન, કોબોલ, જાવા, સી અને C++. નોટપેડનું એક્સટેન્શન શું છે? .txt. ટેક્સ્ટ એટલે આપણે કોઈ પણ મેસેજ કરીએ છીએ કેના દ્વારા કરીએ? ટેક્સ્ટ. તો નોટપેડમાં શું લખવાનું? ટેક્સ્ટ. બ્લુ રે ડિસ્કની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? 25 GB થી 50 GB સુધીની હોય છે. આઈસી બનાવવા શું વપરાય છે? સિલિકોન. ગેમ રમવા કયું ડિવાઇસ વપરાય છે? જોયસ્ટિક. HDMIનું પૂરું નામ શું છે? હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. ફાઇલને હંમેશા માટે ડિલીટ કરવાની શોર્ટકટ કી કઈ છે? Shift+ ડિલીટ. એક નિબલ બરાબર કેટલા બીટ છે? 4 બિટ્સ. બેન્કિંગ, એરલાઇનમાં કયા પ્રકારના કોમ્પ્યુટર વપરાય છે? મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ. શું ફોન્ટ સ્ટાઇલ નથી? સુપરસ્ક્રિપ્ટ કે પછી સબસ્ક્રિપ્ટ એવું કોઈ પણ પ્રકારનું ફોન્ટ છે નહીં, બાકી અલગ અલગ ફોન્ટ હોય છે. આપણે જોઈએ છે બોલ્ટ થાય, પછી ઇટાલિક થાય, ત્રાંસા થાય, બધા અલગ અલગ ફોન્ટ હોય છે. MS વર્ડમાં ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરી શું શું શોધી શકાય છે? સિમ્બોલ અને વર્ડ. નામ અને સરનામા ભેગા કરી પત્ર મોકલવાના ઓપ્શનને શું કહે છે? મેઇલ મર્જ. MS વર્ડ અને MS એક્સેલમાં મેઇલ મર્જ ડેટા ઇન્ટરજેક્શનમાં MS વર્ડ શું બને છે? ક્લાયન્ટ બને છે. MS એક્સેલમાં માઉસ કે એરો કીનો ઉપયોગ કર્યા સિવાય A1 પર જવાની શોર્ટકટ કી કઈ છે? Ctrl+ હોમ. કઈ કી કીબોર્ડમાં સૌથી ઉપર આવે છે? ફંક્શન કી. ALUનું પૂરું નામ શું છે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આ બધા જ પ્રશ્નો ખૂબ મોસ્ટ આઈએમપી છે પરીક્ષાલક્ષી. કોમ્પ્યુટર છે એક નાનકડો એવો વિષય, પણ એમાંથી પૂછાય છે દર વખતે ઘણું બધું. બીજા વિષય હોય છે ને એ મોટો વિષય હોય છે, ઇતિહાસ છે એક બ્રોડ વિષય છે અને એમાંથી પૂછાય છે ઓછું. આ કોમ્પ્યુટર વિષય નાનો છે ને પૂછાય છે વધારે. અને આ બધા તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો, ઘસાઈ ગયેલા પ્રશ્નો છે આ બધા, કે ALUનું પૂરું નામ શું છે. એટલે ખાસ ધ્યાન રાખવું આ બધું. પ્રેઝન્ટેશનમાં પહેલેથી જ
તૈયાર નમૂના ફાઇલને શું કહે છે? ટેમ્પલેટ સ્લાઇડ. www પરથી માહિતી પ્રદર્શિત કરવા વેબ બ્રાઉઝર કઈ ભાષાનું અર્થઘટન કરે છે? HTML નું. MS એક્સેલમાં ફોર્મ્યુલા પહેલા કઈ નિશાની એડ કરવામાં આવે છે? તો બરોબરની નિશાની ઇઝ ઇક્વલ ટુ. કેપિટલ અને સ્મોલમાં અસ્તવ્યસ્ત લખાયેલા વર્ડને કયા ફોર્મ્યુલા દ્વારા સરખાવી શકાય છે? પ્રોપર કાઉન્સ દ્વારા. DRAM નું પૂરું નામ શું છે? ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ RAM નું રેન્ડમ એક્સેસ મેમરી છે, ખબર છે, પણ આગળ ડી આવે તો ડાયનેમિક યાદ રાખવું. કઈ સર્કિટ મેમરી ડિવાઇસ તરીકે વપરાય છે? ફ્લિપ ફ્લોપ. લુકઅપ શેના માટે વપરાય છે? રિલેટેડ રેકોર્ડ શોધવા માટે. GUI નું પૂરું નામ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ IMP છે આ GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કમ્પ્યુટરમાં કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે? રીડ ઓનલી મેમરી. ફૂલ ફોર્મ જ એવું દર્શાવે છે. રીડ, R એટલે રીડ, O એટલે ઓનલી, M એટલે મેમરી. રોંગ. યુઝર એકાઉન્ટનું નામ ક્યાંથી બદલી શકાય છે? કંટ્રોલ પેનલમાંથી બદલાઈ શકાય છે. માઉસનું કોઈ પણ સેટિંગ બદલવું હોય તો પણ કંટ્રોલ પેનલમાં. OS ના નામ જણાવો. વિન્ડોઝ, iOS, લિનક્સ અને યુનિક્સ. આ બધા OS ના નામ છે. OS નું પૂરું નામ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની ક્રિયાને શું કહે છે? સર્ફિંગ. MS વર્ડમાં પેજ નંબર ક્યાં એડ કરી શકાય છે? હેડર અને ફૂટર. MS એક્સેલમાં ચાર્ટ બનાવવાનું મેનુ કયું છે? ચાર્ટ વિઝાર્ડ. ડેસ્કટોપમાં આવેલ શોર્ટકટને શું કહે છે? આઇકોન. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલમાં કયા રંગની લીટી આવે છે? લાલ રંગની લીટી આવે છે. WAN નું પૂરું નામ શું છે? ખાસ મોસ્ટ IMP આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ફૂલ ફોર્મ છે. ફૂલ ફોર્મ અને શોર્ટકટ ક્યુ પૂછાય જ છે. અને હવેની આવનારી પરીક્ષામાં ફૂલ ફોર્મ અથવા શોર્ટકટ ક્યુ જોડકા પ્રકારે પૂછશે. જોડકા બનાવી નાખ્યા છે. WAN નું પૂરું નામ શું છે? તો વાઇડ એરિયા નેટવર્ક. કોઈ પણ વેબસાઇટના પ્રથમ પેજને શું કહે છે? હોમ પેજ. MS વર્ડમાં F8 બે વખત દબાવતા શું સિલેક્ટ થશે? શબ્દ સિલેક્ટ થશે. કઈ પ્રોગ્રામિંગ ભાષાને કન્વર્ટ કરવી પડતી નથી? મશીન લેંગ્વેજને કન્વર્ટ કરવી પડતી નથી. કમ્પ્યુટરનું હૃદય કોને કહેવામાં આવે છે? માઇક્રો પ્રોસેસર. માઇક્રો પ્રોસેસરને કમ્પ્યુટરનું હૃદય કહેવામાં આવે છે. CPU નું કામ શું છે? પ્રોસેસ કરવાનું. માઇક્રો પ્રોસેસરનું. 1 MB બરાબર કેટલા KB થાય? 1024 KB. SMPS નું પૂરું નામ જણાવો. ખાસ યાદ રાખવું. સ્વિચ મોડ પાવર સપ્લાય. સ્વિચ મોડ પાવર સપ્લાય SMPS નું પૂરું નામ છે. GIF નું પૂરું નામ શું છે? GIF ગિફ્ટ. જે આપણે ફાઇલ હોય છે નાનકડો શોર્ટ વિડીયો 15 સેકન્ડનો કે 1-2 સેકન્ડનો વિડીયો હોય છે, એમાં ઓડિયો હોતો નથી. ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ એ ગિફ્ટ ફાઇલનું પૂરું નામ છે. ફાસ્ટેસ્ટ ડેટા ટ્રાન્સમિશન કયા છે? KBPS, MBPS અને GBPS. વાઈફાઈ શેના ઉપર કામ કરે છે? તો રેડિયો વેવ. રેડિયો વેવ ઉપર કામ કરે, એના કારણે જ કનેક્ટેડ થઈ શકે ને બધું. ફોન લાઇનમાં કયું નેટવર્ક ડિવાઇસ વપરાય છે? ફોન લાઇનમાં કયું નેટવર્ક ડિવાઇસ વપરાય છે? મોડેમ. કઈ OS એ મલ્ટીટાસ્કિંગ નથી? MS DOS એ મલ્ટીટાસ્કિંગ નથી. મલ્ટીટાસ્કિંગ એટલે એક કરતાં વધારે કામ એકસાથે કરી શકાય એવું. MS વર્ડમાં ફોન્ટને મોટા કરવાની શોર્ટકટ કી કઈ છે? Ctrl+Shift+ આ પ્રકારનો એરો. MS વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ શું છે? 11. અક્ષરો આપણે 11 ની સાઇઝના ડિફોલ્ટ હોય છે પહેલેથી. બાય ડિફોલ્ટ એટલે કોઈ પણ વસ્તુ પહેલેથી, કોઈ પણ ફોલ્ડર હોય બાય ડિફોલ્ટ પહેલા બનાવીએ ત્યારે શું હોય છે? પીળા કલર. પછી કોઈ પણ કલર આપી શકો. બાય ડિફોલ્ટ એટલે શું? પહેલેથી જે પ્રકારનું હોય એમ. CC એટલે શું? ખાસ યાદ રાખવું. આ પણ મોસ્ટ IMP છે. કાર્બન કોપી. કાર્બન કોપીને શું કહેવાય? CC. BCC હોય તો બ્લેક કાર્બન કોપી. DTP એટલે શું? ડેસ્કટોપ પબ્લિશિંગ. કીબોર્ડની કીની પ્રથમ લાઇનનો ક્રમ QWERTY. કેટલી પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે? કેટલી પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે? એટલે આ બધા પ્રશ્નો ખૂબ મોસ્ટ IMP છે. કમ્પ્યુટરની મેઇન મેમરી કઈ છે? પ્રાઇમરી મેમરી. સૌપ્રથમ વેબ બ્રાઉઝર કયું હતું?
મોઝેઇક બ્રાઉઝર હતું. 1024 બિટ્સ બરાબર તો કોઈ નહીં. છેલ્લું છે સૌથી URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ફેમસ સર્ચ એન્જિનના નામ જણાવો. ગૂગલ, યાહૂ, ask.com આ બધા ફેમસ સર્ચ એન્જિનો છે. એમાં ગૂગલ તો સૌથી શ્રેષ્ઠ છે. MS ઓફિસમાં વિદ્યાર્થીઓના નામ સરનામા સ્ટોર કરવા માટે કયું SLW વપરાય છે? SS. OCR નું પૂરું નામ જણાવો અથવા ફૂલ ફોર્મ જણાવો. તો ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. PDF પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. PDF નું ફૂલ ફોર્મ પણ ખૂબ યાદ રાખવું. ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. MICR મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર. LED લાઇટ એમિટિંગ ડાયોડ. ત્યારબાદ ખૂબ મહત્વનું ફૂલ ફોર્મ એટલે HTTP. HTTP એટલે શું? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એક વેબ પેજ પરથી બીજા વેબ પર જવાની સુવિધા કોણ આપે છે? હાઇપરલિંક. હાઇપરલિંક પર આપણે ક્લિક કરીએ એટલે એક પેજમાંથી બીજા પેજમાં જતા રહીએ છીએ. ફંક્શન કીની સંખ્યા 12 છે. પ્રેઝન્ટેશન ચાલુ કરવાની શોર્ટકટ કી F5. IP તો ઇન્ટરનેટ એડ્રેસ પ્રોટોકોલ. બિનજરૂરી મેલ કયા ફોલ્ડરમાં હોય છે? કયા ફોલ્ડરમાં હોય છે? સ્પામ ફોલ્ડરમાં. DNS તો ડોમેન નેમ સિસ્ટમ. અલગ અલગ કન્ટ્રીઝ પ્રમાણે અલગ અલગ ડોમેન નેમ હોય છે. વિન્ડોઝમાં ફ્રી ચેટ માટે કયું SLW વપરાય છે? વિન્ડોઝ મેસેન્જર. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનું SLW છે? ઈમેલ ક્લાયન્ટ. કમ્પ્યુટરનું મગજ. કમ્પ્યુટરનું મગજ કોણ છે? CPU. કમ્પ્યુટરનું મગજ CPU છે. ફોટોગ્રાફને ડિજિટલ બનાવતું ડિવાઇસ સ્કેનર છે. સ્કેનર કેવું ડિવાઇસ છે? ફોટોગ્રાફને ડિજિટલ બનાવે છે. સ્કેન કરીને એને કમ્પ્લીટ બનાવી નાખે છે. ઈમેલનું ગુજરાતી નામ શું છે? વીજાણુ ટપાલ. પેન ડ્રાઈવ કયા પોર્ટમાં વપરાય છે? USB પોર્ટમાં પેન ડ્રાઈવ વપરાય છે. કમ્પ્યુટર બંધ કરવા કયો ઓપ્શન વપરાય છે? ટર્ન ઓફ. ફોલ્ડરને ડિફોલ્ટ કલર કયો હોય છે? પીળો રંગ. ડિફોલ્ટ એટલે શું? પહેલેથી જ તે. CD-ROM ફૂલ ફોર્મ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. ઈમેલમાં આઈડીમાં @ બાદ કયું ચિહ્ન આવે? તો ડોટ આવે. માઇક્રોસોફ્ટનું ડિફોલ્ટ વેબ બ્રાઉઝર IE. ઈમેલની સેવા આપતી કંપની ઈમેલ સર્વિસ પ્રોવાઇડર હોસ્ટ કંપની. મેક્રોની શોર્ટકટ કી Alt+F8. મોનિટરનું બીજું નામ શું? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. મોટી ફાઇલને નાની બનાવવા માટે કયું SLW વપરાય? WinZip. વર્ચ્યુઅલ મેમરી તો વર્ચ્યુઅલ મેમરી એ રેમની મેમરી છે. હાર્ડ ડિસ્ક મેમરી. માઉસનું સેટિંગ બદલવા કંટ્રોલ પેનલમાં જવું પડે. ચાલુ સ્ક્રીન બંધ કરવા શોર્ટકટ કી Ctrl+F4 Alt+F4. નોટપેડનું એક્સટેન્શન .txt. ટેક્સ્ટ લખવાના હોય છે નોટપેડમાં એટલા માટે. અગાઉ આપણે આવી ગયા. MS વિન્ડોની શરૂઆત ક્યારે થઈ હતી? 1885 થી. abc@gmail.com માં ABC શું છે? તો યુઝર નેમ છે. LAN તો લોકલ એરિયા નેટવર્ક. ખાસ યાદ રાખવું, મોસ્ટ IMP છે. માઉસને 2 વખત ક્લિક કરવું એટલે ડબલ ક્લિક. CDની સંગ્રહ ક્ષમતા 650 થી 700 MB. CD DVDમાં ડેટા કયા સ્વરૂપે સ્ટોર થાય છે? ડિજિટલ સ્વરૂપે. SLWની નવી આવૃત્તિને શું કહે છે? અપગ્રેડ. ફોલ્ડરનું નામ બદલવા કયું ઓપ્શન પસંદ કરવામાં આવે છે? રીનેમ. નામ બદલવું હોય તો રીનેમ. MS વર્ડમાં પેજને ઊભું બતાવવા માટે પોર્ટ્રેટ. ડિલીટ કી દબાવતા કર્સરની કઈ બાજુનો વર્ડ ડિલીટ થશે? જમણી બાજુનો. થ્રેશર કીની શોર્ટકટ કી કઈ છે? Shift+F7. એક અક્ષર બરાબર 8 બીટ થાય. પીસીમાં રહેલી ટેમ્પરરી ફાઇલ દૂર કરવા માટે ડિસ્ક ક્લીનઅપ. ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ શું હોય છે? ન્યૂ ફોલ્ડર. પછી એમાંથી તમારે જે નામ રાખવું એ રાખી શકો, બાકી કોઈ નવું ફોલ્ડર બનાવો એટલે એનું નામ ન્યૂ ફોલ્ડર હોય. MS વર્ડમાં ફોન્ટ અને સાઇઝ બદલવા કયા મેનુનો ઉપયોગ થાય છે? ફોર્મેટ મેનુનો. ઈમેલ આઈડીમાં
હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન આવે છે? તો ડોટનું ચિહ્ન આવે છે. MS એક્સેલમાં કયા ઓપ્શન દ્વારા રોની માહિતી કોલમ અને કોલમની માહિતી રોમાં આવે છે? ટ્રાન્સપોન્સમાં. ગટર માર્જિન એટલે શું? તો બિલ્ડિંગ માટે ડોક્યુમેન્ટમાં છોડવામાં આવેલી જગ્યા. ઇન્ટરનેટ પરથી ફાઇલ પીસીમાં લેવાની પ્રક્રિયા. ઇન્ટરનેટ પરથી કોઈ પણ બી ફાઇલ આપણે આપણા પીસીમાં લઈએ તો ડાઉનલોડિંગ કહીએ છીએ, પણ આપણા પીસીમાંથી કોઈ પણ ફાઇલ છે એને ઇન્ટરનેટમાં જવા દઈએ તો એને શું કહેવાય? અપલોડિંગ. MS પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા, Ctrl+M. એક્સેલમાં વર્તમાન તારીખ નાખવા, ટુડે અને કાઉન્સ કરવાનો. ફાઇલ ફોલ્ડરના ચિત્રાત્મક સ્વરૂપને શું કહે છે? આઇકોન કહે છે. પ્રેઝન્ટેશનમાં બધી જ સ્લાઇડ એકી સાથે જોવાનો બાર, સ્લાઇડ સોર્ટર વ્યૂ. Ctrl+W તો વર્ડની ફાઇલ બંધ કરવા માટે. એરરનું બીજું નામ બગ. કયા પ્રોગ્રામ દ્વારા ફાઇલની સાઇઝ ઘટાડી શકાય છે? WinZip. HTML શેના માટે વપરાય છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શેના માટે વપરાય છે? વેબ પેજના પ્રોગ્રામિંગ માટે. લોગિન નેમ અને પાસવર્ડ એન્ટર કરવાની ક્રિયાને શું કહેવાય છે? ઓથેન્ટિકેશન. મતલબ કે પ્રૂફ કર્યું, ચકાસણી કરી. પ્રાઇવેટ નેટવર્કને બહારના અટેકથી બચાવવા, ફાયરવેલ. OS કયું કામ કરતું નથી? વાયરસ અટેક અટકાવવાનું. ઓપરેટિંગ સિસ્ટમ વાયરસ અટેક અટકાવવાનું કાર્ય કરતું નથી. ગમે ત્યારે તમારા મોબાઈલમાં હેંગ થતો હોય એવું બહારથી એમ થાય કે વાયરસ, ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવું, નેટ બંધ કરી દેવું. જોકે આપણે તો એવું તકલીફ ન પડે છતાં. ઇન્ટરનેટ તો નેટવર્ક ઓફ નેટવર્ક્સ. ઇન્ટરનેટને શું કહેવાય? નેટવર્ક ઓફ નેટવર્ક. નેટવર્કનું પણ નેટવર્ક. કઈ ટોપોલોજી સૌથી વિશ્વસનીય હોય છે? મેપ ટોપોલોજી. CD-ROM શું છે? ઓપ્ટિકલ મેમરી. પ્રિન્ટરની ક્વોલિટી શેના દ્વારા નક્કી થાય છે? DPI. કયા ડિવાઇસ દ્વારા PC નેટવર્કમાં જોડાય છે? NIC. ડિજિટલ સિગ્નેચર એટલે શું? એન્ક્રિપ્ટેડ માહિતી. SS માં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન .mdb. ઉબુન્ટુમાં ચાલુ માસ જોવાનો કમાન્ડ સ્કેલ. ઓપન વેબ સર્વરનું નામ અપાચે. કયું મીડિયા પ્લેયર નથી? વર્ડ મીડિયા પ્લેયર. HTML એ શું છે? સ્ક્રિપ્ટિંગ ભાષા છે એક પ્રકારની. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. લેંગ્વેજ છેલ્લે આવે છે એટલે આપણને ખબર પડી જાય કે એક પ્રકારની ભાષા છે. IPv4 તો 32 બીટ. MS પેઇન્ટનું એક્સટેન્શન .bmp. ROM, RAM અને ROM રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી કયા પ્રકારની મેમરી છે? પ્રાઇમરી મેમરી. ટ્રેક અને સેક્ટર શેના સાથે સંકળાયેલ શબ્દો છે? હાર્ડ ડિસ્ક સાથે. CD રાઇટ કરવાની પ્રોસેસ બર્ન પ્રોસેસ કહેવાય છે. VGA વિઝ્યુઅલ ગ્રાફિક એરે અથવા એડોપ્ટર. લિનક્સમાં MKDIR તો નવી ડિક્શનરી બનાવવા. એનિમેશન માટે કયું SLW યુઝ થાય છે? માયા. SLQ તો સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. MS એક્સેલમાં ડિફોલ્ટ સીટ 3 સીટો હોય છે. પ્રથમ પેઢીના પીસીમાં શેનો ઉપયોગ થતો હતો? વેક્યુમ ટ્યુબનો. બેટરી બેકઅપ આપવાનું કામ કરતું ડિવાઇસ તો UPS. ડોટ મેટ્રિક પ્રિન્ટર કયા પ્રકારનું પ્રિન્ટર છે? ઇમ્પેક્ટ પ્રિન્ટર. સૌથી પહેલા કેલ્ક્યુલેટર ડિવાઇસ અબાકસ. બીટ તો બાઇનરી ડિજિટ. ફોન અને મોડેમ સાથેના ઇન્ટરનેટ જોડાણને શું કહે છે? ડાયલ અપ ઇન્ટરનેટ. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનના શોધક રિચાર્ડ સ્ટોલમેન. સર્વર ઉપર ફાઇલ મૂકવાની પ્રક્રિયા અપલોડિંગ. વેબ પેજને રિફ્રેશ કરવાની કી F5. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? MIPS માં. JPEG તો જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. CRT તો કેથોડ રે ટ્યુબ. ખૂબ જ મોસ્ટ IMP છે CRT નું ફૂલ ફોર્મ. પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર તો ENIAC. પાસવર્ડ સામાન્ય રીતે કેટલા અક્ષરનો હોય છે? 6 અક્ષરનો. સંગણક એટલે શું? કમ્પ્યુટર. RTP ફોર્મેટ તો રિપોર્ટ ફાઇલ. પાવરપોઈન્ટમાં ડેટ માટેની કી Alt+Shift+D.
રિમોટ લોગિનનું બીજું નામ ટેલેન્ટ. આઈપી એડ્રેસની રેન્જ તો 0 થી 255. ISOC તો ઇન્ટરનેટ સોસાયટી. CDMA તો કોડ ડિવિઝન મલ્ટિપલ એસેસ. પાવરપોઈન્ટની પ્રથમ સ્લાઇડ તો ટાઇટલ સ્લાઇડ. SLIP તો સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. PPP તો પાવર ટુ પોઈન્ટ પ્રોટોકોલ. નેટવર્કના દરેક ડિવાઇસને શું કહે છે? નોડ કહે છે. નેટવર્કમાં જોડાયેલા જે દરેક ડિવાઇસ હોય ને એને નોડ કહેવામાં આવે છે. પાસ્કલ લાઇનના શોધક તો બેઝ પાસ્કલ ફ્રાન્સના હતા. બાઇનરી અંકના શોધક ઓગસ્ટ અડ્ડા. VDU વિડિયો એટલે શું? મોનિટર, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. લેપટોપ કયા પ્રકારનું કમ્પ્યુટર છે? તો માઇક્રો કમ્પ્યુટર, એને નોટબુક કમ્પ્યુટર પણ કહી શકીએ છીએ. WWW માં છેલ્લો W તો વોર્મ. IPv6 તો 128 બીટ. MS વર્ડના ફોન્ટની મહત્તમ સાઇઝ 1638. MS વર્ડમાં સ્ક્રીન સ્લિપ્ટ કરવા વ્યૂ, વિન્ડો અને સ્પ્લિટ. MS વર્ડમાં બીજા પારાની પ્રથમ લાઇનમાં જવા કંટ્રોલ પ્લસ ડાઉન કી. DHCP તો ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ. F8 કી 3 વખત પ્રેસ કરતા આખું વાક્ય સિલેક્ટ થાય. ડ્રોપ કેપની ડિફોલ્ટ લાઇન કવર કરે છે, 3 લાઇન કવર કરે છે. કંટ્રોલ પેનલમાં કયો ઓપ્શન હોતો નથી? માય એકાઉન્ટ ઓપ્શન હોય નહીં. XML એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓપન ઓફિસમાં વર્ડ જેવું કાર્ય કરતું SLW તો રાઇટર. નેટવર્કમાં રહેલા ડિવાઇસને આપવામાં આવતા એડ્રેસને શું કહે છે? IP એડ્રેસ, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. .org, .gov વગેરે શું છે? ડોમેન નેમ છે આ બધા. ORG કોઈ ઓર્ગેનાઇઝેશન મતલબ સંસ્થામાં હોય, GOV ગવર્મેન્ટ મતલબ સરકારી સંસ્થાઓમાં હોય. કમ્પ્યુટરની માહિતીને નુકસાન પહોંચાડનાર તો હેકર. કમ્પ્યુટરની કાયમી મેમરી HDD, FDD અને ROM. IME તો ઇનપુટ મેથડ એડિટર. MPEG-4 વિડિયોનું એક્સટેન્શન .mp4. MS વર્ડમાં કેટલા અલાઇનમેન્ટ હોય છે? 4 અલાઇનમેન્ટ હોય છે. જો એક્સટેન્શન એટલે કોઈ પણ પ્રકારનું અલગ અલગ વિડિયો, ઓડિયો હોય તો આપણે MP3 હોય, વિડિયો હોય તો MKV હોય, MP4 હોય છે. CD DVDમાં ડેટાનું સ્વરૂપ ડિજિટલ. ફોર્મ્યુલા બાર કયા SLW માં હોય છે? તો MS Excel. છેલ્લે કરેલો ફેરફાર દૂર કરવાનું ઓપ્શન તો અન્ડુ કરીએ એટલે છેલ્લો કરેલો ઓપ્શન જે કંઈ કરેલો ફેરફાર હોય એ દૂર થઈ જાય. રિસાયકલ બિનમાં ફાઇલને પરમનન્ટ ડિલીટ કરવાની કી એમ્પ્ટી રિસાયકલ બિન. .com તો વેબસાઇટ કોમર્શિયલ છે. મેં કીધું .gov હોય તો ગવર્મેન્ટ સરકારી હોય, .edu હોય તો શૈક્ષણિક એજ્યુકેશનને લગતું હોય, એમ અહીંયા .com તો કોમર્શિયલ મતલબ વેપારને લગતું. MS પાવરપોઈન્ટની ફાઇલને શું કહે છે? પ્રેઝન્ટેશન. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે અથવા ઉપયોગ લેવાય છે? તો લેઝરજેટ. MS એક્સેલમાં આવેલી આડી ઊભી લાઇનને શું કહે છે? ગ્રીડ લાઇન. હાર્ડ ડિસ્કમાં રહેલો ડેટા વ્યવસ્થિત ગોઠવવાની ક્રિયા ડિફ્રેગમેન્ટ. સોફ્ટવેર તો આજ્ઞાઓનો સમૂહ, OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ અને કોમ્પ્યુટર પ્રોગ્રામ. છેલ્લે કરેલ કાર્ય રિપીટ કરવાની કી F4. હાઇપરલિંકનો કલર બ્લુ, વાદળી કલરની હોય છે હાઇપરલિંક. JPEG તો જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. બીજી વાર આવ્યું આ. MS એક્સેલની ફોર્મ્યુલા કેટલા અક્ષર લાંબી હોઈ શકે છે? 255. MAC તો મીડિયા એસેસ કંટ્રોલ. કમ્પ્યુટરની ખાસિયત, આ વસ્તુ ખાસ મહત્વનું છે. કમ્પ્યુટરની ખાસિયતો કઈ કઈ છે? કમ્પ્યુટરની મર્યાદા એ છે કમ્પ્યુટર વિચારી શકતું નથી, પણ એની ખાસિયતો કઈ છે? કે ઝડપી, ચોકસાઈ અને સંગ્રહ શક્તિ. પીસીમાં ઓડિયો સાંભળવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? વિન્ડોઝ મીડિયા પ્લેયર. મેક્રોની શોર્ટકટ કી Alt+F8. DPI ડોટ પર ઇંચ મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખવું. DPI તો ડોટ પર ઇંચ. BIOS તો ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે. ટેક્સ બારની ડાબી બાજુ કયું બટન આવે? તો સ્ટાર્ટ બટન. ચાલુ ફાઇલને બીજા કયા નામે સેવ કરવાનું ઓપ્શન વપરાય? તો સેવ એઝ. કર્સરની મૂવમેન્ટ
કંટ્રોલ કરવા કયું ડિવાઇસ વપરાય છે? ટ્રેકબેલ, માઉસ. ઇન્ટરનેટ ઉપર કમ્પ્યુટર દ્વારા કરવામાં આવતો વેપાર તો ઈ-કોમર્સ. કંટ્રોલ પ્લસ શિફ્ટ કેવી કી છે? મોડિફાયર કી. MS વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટમાં કયો ઓપ્શન ફાઇલ મેનુમાં જોવા મળતો નથી? કેન્સલ ઓપ્શન જોવા મળતો નથી. ફૂલ સ્ક્રીન શોર્ટકટ કી F11. MS વર્ડમાં કઈ ફેસિલિટી જોવા મળતી નથી? તો લાઈવ સ્ટ્રીમિંગની ફેસિલિટી MS વર્ડમાં છે નહીં. વેબસાઇટ તો HTML પેજનું કલેક્શન. વર્લ્ડની પ્રથમ વેબસાઇટ કોને બનાવી હતી? ટિમ બર્નર્સ-લીએ. MS વર્ડમાં કયા બારમાં કમાન્ડ અને ઓપ્શન આવેલા હોય છે? મેનુ બારમાં તમામ પ્રકારના કમાન્ડ અને ઓપ્શન હોય છે. MS વર્ડમાં કયા બારનો સમાવેશ થતો નથી? ટાસ્ક બારનો સમાવેશ થતો નથી. કંટ્રોલ પ્લસ M તો પ્રથમ લાઈનને ઇન્ડેલ્ટ કરવા. FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ખાસ યાદ રાખવું, મોસ્ટ IMP છે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાર્ડ ડિસ્કમાં રહેલી માહિતી કેવી પ્રકારની હોય છે? સ્થાયી, નોન વોલાઇટ. સોફ્ટવેર અથવા પ્રોગ્રામમાં એરર ચેક કરવાની પ્રક્રિયા ડેબુજિંગ. MS વર્ડમાં કયું ઓપ્શન આવતું હોતું નથી? સેન્ટર એન્ડેડ ઓપ્શન આવતું નથી. રિફ્રેશ માટેની શોર્ટકટ કી તો રિફ્રેશ માટેની શોર્ટ કી છે F5. માઉસની કી બદલવા માટે કંટ્રોલ પેનલમાં જવું પડે. રિપીટ ક્વેશ્ચન છે, આ ખૂબ જ પૂછાણેલા છે, કેટલી વાર પૂછાણેલો છે આ F5 વાળો, પછી કંટ્રોલ પેનલ વાળો. અને ગમે તે પરીક્ષા હોય, પોલીસ કોન્સ્ટેબલની હોય, સચિવાલય હોય કે પછી તલાટી હોય, કોઈ પણ બી પરીક્ષા હોય, ક્લાર્ક, હેડ ક્લાર્ક. PC બંધ કરતા સેવ ડેટા ક્યાં સ્ટોર થાય છે? હાર્ડ ડિસ્કમાં. PC જ્યારે હેંગ થાય ત્યારે PC બંધ કરવા કઈ કી વપરાય છે? કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ. કમ્પ્યુટરના કોઈ પણ સોફ્ટવેર બંધ કરવાની કી અલ્ટર પ્લસ F4, કંટ્રોલ પ્લસ F4. કમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર બંધ કરવું હોય ને તો આ બેસ્ટ કી છે અલ્ટર પ્લસ F4 અથવા કંટ્રોલ પ્લસ F4. ગણિત ક્ષેત્રે માનવ કમ્પ્યુટરનું બિરુદ મેળવેલ શકુંતલા દેવી. શકુંતલા દેવીનું એમ કહેવાય છે ગણિત ક્ષેત્રે એવું મગજ હતું કમ્પ્યુટર જેવું. કમ્પ્યુટર કેમ તરત જ ગણતરી કરી દે, તમને કેલ્ક્યુલેટર એવી રીતે શકુંતલા દેવી તરત જ ગણતરી કરી દેતા. IT ક્ષેત્રે યોગદાન માટે જાણીતા ગુજરાતના પનોતા પુત્ર તો દેવાંગ મહેતા. એક બહુ મોટું નામ છે કે આપણે ગુજરાતનું નામ જો કમ્પ્યુટર ટેકનોલોજીમાં રોશન કર્યું હોય તો એ છે દેવાંગ મહેતા. તો આ હતા આપણા 250 જેટલા કમ્પ્યુટરના મોસ્ટ IMP MCQ જે આવનારી પરીક્ષામાં તમારી માટે ઉપયોગી સાબિત થશે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો કે જેથી બીજા વિડીયો પણ તમને મળી શકે. જય હિન્દ, વંદે માતરમ.